ફરિયાદી માધવીબા વાઇફ ઓફ વિપુલસિંહ મોહનસિંહ ઝાલા, જેમણે ફરિયાદ આપી છે કે ગત 25 ડિસેમ્બરના રોજ તેમના બેન અને બનેવી અમદાવાદથી એમના ઘરે આવેલા અને 26 ડિસેમ્બરના રોજ તેઓ દરબાર ચોકડી પાસે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ચાઇનીઝ લારી પર જમવા ગયેલા. ત્યાં જમવા જતાં એમના પતિ વિપુલસિંહ ઝાલાએ એમની ગાડી પાર્ક કરી અને સાઈડમાં ઊભા હતા, પણ 10 મિનિટ સુધી એ પરત ન આવતા ફરિયાદી અને એમના જે બેન બનેવી છે એમણે શોધખોળ શરૂ કરી અને એ જોતા ત્યાં વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આવેલી છે. એના મુખ્ય ગેટની બહાર જે ગટરનું ઢાંકણું છે ખુલ્લું હતું અને ગટરના ઢાંકણાના હોલમાં એમને જ્યારે ટોર્ચ મારીને જોયેલું તો એમના પતિના પગના બૂટ દેખાઈ આવતા તો એ બૂમાબૂમ કરેલી અને તાત્કાલિક આજુબાજુમાંથી કોઈ વ્યક્તિએ 108માં અને ફાયર વિભાગને જાણ કરેલી. જે બેદરકારી કરેલી છે એ બેદરકારી કરનાર કંપની અને એ કંપનીનું નામ છે ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસ, એના માલિકો અને અન્ય જે પણ કર્મચારીઓ તપાસમાં નીકળી આવે એ તમામ વિરુદ્ધ જે ફરિયાદી છે અમે ફરિયાદ આપેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 કલમો મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.